Today we are going to understand further topic, मतलब જે બી હશે બાકી છે એ વસ્તુ પર જોઈએ. નો અધર એક્ટિવિટી, ધ્યાન અહીંયા મગજમાં બીજું કશું ચાલવું જોઈએ નહીં. તો દ્રવ્યના ઉષ્મી ગુણધર્મોની અંદર પહેલા શીખાતા તાપમાનની અંદર કેવી રીતે કન્વર્ટ કરાય. C-0/100 ઇક્વલ્સ ટુ K-273/100 ઇક્વલ્સ ટુ F-32/180. આટલી વસ્તુ શીખા. ત્યાર પછી શીખા C અને K માં કેવી રીતે કન્વર્ટ કરાય, C અને F ને કેવી રીતે કન્વર્ટ કરાય. ત્યાર પછી શીખા એબ્સોલ્યુટ ઝીરો ટેમ્પરેચર, 0 કેલ્વિન, -273 અને -460. ત્યાર પછી શીખા ડેલ્ટા ટી નું રૂપાંતરણ કેવું હોય. ડેલ્ટા C ઇક્વલ્સ ટુ શું હશે, ડેલ્ટા K. ડેલ્ટા C ઇક્વલ્સ ટુ શું હશે, 5/9 ઇન્ટુ ડેલ્ટા F. ત્યાર પછી શીખા કયા તાપમાન માટે સેલ્સિયસ ફેરનહીટ સેમ થાય, -40. ત્યાર પછી શીખા થર્મલ એક્સપાન્શન. એમાં તમને કીધું ટી વધે એટલે કે તાપમાન વધે, IMD વધે, ટી ઘટે, IMD ઘટે. રેખી પ્રસરણની અંદર સૂત્ર શીખા L આલ્ફા ડેલ્ટા ટી. આવા જ આપણી પાસે હતા આગળના સૂત્ર ડેલ્ટા A ઇક્વલ્સ, આ એક ગ્રાફ વચ્ચે લીધો હતો, ડેલ્ટા A ઇક્વલ્સ ટુ A બીટા ડેલ્ટા ટી. ડેલ્ટા V હોય તો V ગામા ડેલ્ટા ટી. આલ્ફા બીટા અને ગામા ત્રણેય ઇન્ટરનલી રિલેશનમાં છે, તમને ખબર હોવી જોઈએ. આલ્ફા આલ્ફા છે, બીટા એ ટ્વાઇસ આલ્ફા છે અને ગામા એ થ્રાઇસ આલ્ફા છે. ત્યાર પછી મિત્રો આપણે શીખાતા દ્વિધાત્વીય પટ્ટી. દ્વિધાતીય પટ્ટીની અંદર મેં તમને કીધું ભાઈ હંમેશા યાદ રાખો, જેનો આલ્ફા વધારે હોય બહિર્ગોળ સપાટી બનાવે. કેવી સપાટી બનાવે, બહિર્ગોળ. ત્યાર પછી મિત્રો આપણે શીખા થર્મલ સ્ટ્રેસ. શું શીખા, થર્મલ સ્ટ્રેસ, કે જ્યારે તમે સળિયાને વધવાનો મોકો ના આપો, દિવાલ સાથે જડિત કરી દો અને છતાં બી એનું તાપમાન વધારો તો એની ઉપર સ્ટ્રેસ આવે. શું આવે, સ્ટ્રેસ. સ્ટ્રેસ તો જ આવે જો સામે કોઈ બળ લગાડે, બાકી સ્ટ્રેસ આવે નહીં. તો સ્ટ્રેસ આવશે, સ્ટ્રેસનું સૂત્ર હશે સિગ્મા ઇક્વલ્સ ટુ વાય આલ્ફા ડેલ્ટા ટી. ઇનકેસ તમારે ફોર્સ જોઈતું હોય તો એને આ સાઈડ જવા દો એટલે શું થઈ જશે તમારે AY આલ્ફા ડેલ્ટા ટી. ધ્યાન અહીંયા હશે બધાનું, કોઈ અધર એક્ટિવિટી નહીં અને 100% ધ્યાન અહીં. ત્યારબાદ મેં તમને શીખવાડ્યું ચેન્જ ઇન ડેન્સિટી. ચેન્જ ઇન ડેન્સિટી તમારી પાસે ડેલ્ટા રો ઇક્વલ્સ ટુ વોલ્યુમની જેવું જ છે, કંઈ અલગ છે નહીં. વોલ્યુમમાં તમારે હતું V ગામા ડેલ્ટા ટી, અહીંયા શું આવશે, રો ગામા ડેલ્ટા ટી. અહીંયા ડેન્સિટી છે ઘટતી હોય એટલે રોડેશનું ફોર્મ્યુલામાં ખાલી શું આવશે, માઇનસ. એ કહાની તમને ખબર હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો આપણે શીખા કેલોરીમેટ્રી. શું શીખા, કેલોરીમેટ્રી. હાલાકી કેલોરીમેટ્રીમાં ડિટેલ્સ આજે આપણે કરવાની છે. તો વોટ ઇઝ ધ ડિટેલ ફોર ધ કેલોરીમેટ્રી? મેં ગઈકાલ તમને કીધું કેલોરીમેટ્રીનો મતલબ ઉષ્માનું આપલે. ઉષ્માનું આપલે ગઈકાલ તમને કીધું હશે કે ઉષ્માનું આપલે એટલે એક્સચેન્જ ઓફ હીટ કહેવાય. શું કહેવાય એને, એક્સચેન્જ ઓફ હીટ. શું કહેવાય એને, એક્સચેન્જ ઓફ હીટ. ચલો આને કહેવાય એક્સચેન્જ. શું કહેવાય, એક્સચેન્જ. એક્સચેન્જ ઓફ હીટ કહેવાય. એક્સચેન્જ કરવું મતલબ આપલે કરવી. એનું આપણે શું કરવાનું છે, માપન. તો મેઝરમેન્ટ ઓફ એક્સચેન્જ ઓફ હીટ, મેઝરમેન્ટ ઓફ એક્સચેન્જ ઓફ હીટ, એને આપણે કહેવાય કેલોરીમેટ્રી. ઉષ્માનો મતલબ શું થાય, ઉર્જા. આવું આપણને બહુ વર્ષો પછી ખબર પડી હતી, ખ્યાલ આવ્યો. ત્યાં સુધીમાં આપણે ઉર્જાનો એકમ શું બનાવી દીધો હતો, જૂલ, અને ઉષ્માનો એકમ શું બનાવી દીધો, કેલરી. એટલે બેની હજુ હાલની તારીખે આપણે ઇન્ડિવિજ્યુઅલી ટ્રીટ કરીએ છીએ. કેલરી અલગ અને ઉષ્મા કેલરી અલગ અને જૂલ અલગ. હાલની તારીખે તમે ફૂડ પેકેટ કે બાકી બધી વસ્તુ પર જોશો તમને શું લખેલું મળશે, કેલરી. બરાબર છે. આપણી જે એનર્જી છે એ મેઝર જ હાલની તારીખે આપણે શેમાં કરીએ છીએ, કેલરી. એકમ છે SI. SI કોણ છે, જૂલ, અને અધરમાં કહીએ તો શું છે, કેલરી. એક કેલરીનો રિલેશન મેં તમને કીધું તો 4.184 અથવા એને શું કહેશું, 4.2. આપણે યાદ શું રાખવાનું છે, 4.2. હવે જે આપણે કહાની શીખવા માટે જઈ રહ્યા છીએ એ થોડીક ન્યૂ છે, 100% ધ્યાન છે. આજનો લેક્ચર જે છે એવું સમજો કે આ ચેપ્ટરનું હાર્ટ છે. શું છે, હાર્ટ. મતલબ તમને 100% ખબર હશે તો ઓટોમેટિકલી ચેપ્ટરની અંદર તમારો પ્રોગ્રેસ છે સારો થશે. The first topic that we are going to understand, it is the 1 calorie. What is it, 1 calorie. પ્રશ્ન એવો હતો જો સાહેબ 1 કેલરી કહેવાય કોને? તો 1 કેલરી કોને કહેવાય? તો 1 કેલરી માટે તમારી પાસે ડેફિનેશન છે કે જો એક વાતાવરણ દબાણે, બોલતો એકવાર, એક વાતાવરણ દબાણે તમારી પાસે 1 ગ્રામ પાણી હોય. કેટલું પાણી હોય, 1 ગ્રામ. એક વાતાવરણ દબાણ, 1 ગ્રામ પાણી, અને તમારે એનું તાપમાન એટલે કે આટલા ગ્રામ, 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય. કેટલું વધારવું હોય, 1 ડિગ્રી સેલ્સિયસ. 1 ડિગ્રી સેલ્સિયસ એટલે 10 થી 11 લઈ જાઓ, 11 થી 12 લઈ જાઓ, 21 થી 22 લઈ જાઓ, 50 થી 51 લઈ જાઓ, 100 થી 101 લઈ જાઓ. ખબર પડે છે, 100 થી 101 ન જાય, કારણ કે 100 પછી પાણી હોય નહીં, વરાળ થઈ જાય. શું થઈ જાય, વરાળ. 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તમારેનું વધારવું હોય એના માટે જે ઉર્જા આપવી પડે ને, જે ઉષ્મા આપવી પડે ને, એ ઉષ્માના જથ્થાને શું કહેવાય, 1 કેલરી. ના ખબર પડી? 1 કેલરીનો મતલબ શું, 1 વાતાવરણ દબાણ, 1 ગ્રામ પાણી.
1 ગ્રામ પાણીને તમે થર્મોમીટર મૂકો અને તમે હીટ આપવાનું શરૂ કરો, 1 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન વધી જાય ત્યાં સુધી હીટ આપો. એ જેટલી હીટ આપી હશે એ હીટનો જથ્થો, એ અમાઉન્ટ ઓફ હીટ કેટલી હશે? 1 કેલ્વિન. ના ખબર પડી? તમને એમ થાય સર આ હકીકત અહીંયા છે ને 1 ડિગ્રી સેલ્સિયસ એ ફિક્સ હોય 14.5 ડિગ્રીથી 15.5 ડિગ્રી, પણ આપણે એવું યાદ રાખવાનું છે નહીં. જે એની ખરેખર ડેફિનેશન છે એમાં હશે. તમારે યાદ રાખવાનું પાણી તમારે 1 ડિગ્રી સેલ્સિયસ ચેન્જ કરવું છે એટલે જે ઉર્જા આપવી પડશે એને શું કહેશો? 1 કેલ્વિન. ના ખબર પડી? તો 1 કેલરી અત્યારે હું કોઈ પણને પૂછું અત્યારે અથવા 5 દિવસ પછી તમને ખબર હોય 1 કેલરી એટલે શું, તો એક વાતાવરણ દબાણ ભૂલી જાઓ ચાલશે, એ તો ખાલી કન્ડિશન છે એટલે મારે લખવું પડ્યું, બરાબર? તમને યાદ એટલું હોવું જોઈએ 1 ગ્રામ પાણીને 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય, 1 ડિગ્રી સેલ્સિયસ એનું તાપમાન શું કરવું હોય? વધારવું હોય, તો તમારે શું આપવું પડે? એ ઉર્જાને કેટલી ઉર્જા કહેવાય? 1 કેલરી. હું એમ કહું કોઈ પદાર્થ છે, સોરી 1 ગ્રામ પાણી છે એનું તાપમાન 1 ડિગ્રી ઘટે, 1 ડિગ્રી, તો આપણે ઉર્જા આપવી પડે કે ઉર્જા આપણને આપશે? આપણે ઉર્જા મેળવશું. શું કરશું? મેળવ. તો એ કેટલી એનર્જી રિલીઝ કરશે? 1 કેલરી. કેટલી ઉષ્મા રિલીઝ કરશે? 1 કેલરી. ના ખબર પડી? તો 1 કેલરીનો મતલબ છે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર, એને શું કહેશું? 1 કેલરી. વેરી ગુડ. ચલો કેલરી આપણે શીખી ગયા છીએ. કેલરી શીખ્યા પછી હું તમને એમ કહું હવે આપણે શીખવાનું છે કે તમે જ્યારે કોઈ પદાર્થ છે, શું છે તમારી પાસે? પદાર્થ. આ સપોઝ માની લો પદાર્થ છે અને એ પદાર્થ એટલે એમાં પાણી હોઈ શકે, કોઈ સોલિડ હોઈ શકે, ગમે તે હોય. હવે કાંઈ ફ્લુઇડ નથી ભણતા, બરોબર છે? એટલે ગમે તે વસ્તુ હોઈ શકે. એને હું ઉષ્મા આપું છું. શું આપું છું? ઉષ્મા. તો મેં આપી એને ઉષ્મા કરીને ત્યાં ઉષ્માનો જથ્થો આપીએ છીએ. ભાઈ ઉષ્માને મિત્રો આપણે દર્શાવીએ છીએ ક્યુ વડે. શેના વડે? ક્યુ. તો આને હું કહી દઉં શેના વડે દર્શાવીએ છીએ આપણે? ક્યુ. તો મેં ઉષ્મા આપી. જ્યારે તમે કોઈ પદાર્થને ઉષ્મા આપો ને ત્યારે એની અંદર 2 પ્રકારના ફેરફાર થાય. કેટલા પ્રકારના ફેરફાર થાય? 2. નંબર 1, 2 પ્રકારના ફેરફાર થાય. ધ્યાન અહીંયા હશે, મસ્ત મજાની રીતે જોવાનું, સમજવાનું. 2 પ્રકારના ફેરફાર થાય. માની લો કે પહેલો જે ફેરફાર થાય, એક ફેરફાર થઈ શકે, એને કહેવાય તાપમાનમાં થતો ફેરફાર. કેમાં ફેરફાર? તાપમાનમાં થતો ફેરફાર. એટલે તમે પદાર્થને ઉષ્મા આપો તો એક ચાન્સ છે કે પદાર્થનો શું ફેરફાર થતો હોય? તાપમાન. અને એવી રીતે તમારી પાસે બીજો ચાન્સ છે મિત્રો કે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. શેમાં ફેરફાર થાય? અવસ્થામાં. પહેલાં તમને આખી કહાની લખી દઉં છું, પછી હું તમને સમજાવું અવસ્થામાં શું થાય? ફેરફાર. પણ આમાં મજેદાર વાત એ છે કે જ્યારે પદાર્થના તાપમાનમાં ફેરફાર થતો હશે ત્યારે અવસ્થામાં ફેરફાર પોસિબલ છે નહીં. એટલે જ્યારે તાપમાનમાં ફેરફાર થતો હોય તો અવસ્થા અચળ હશે. અવસ્થા કેવી હશે? અચળ. નહીં બોલો, નહીં ખબર પડે. અવસ્થા કેવી હશે? અચળ. જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો હશે ત્યારે તાપમાન કેવું હશે? અચળ. આનો મતલબ એવો થયો કે 2 ફેરફાર એક સાથે પોસિબલ છે નહીં. તમે હીટ આપો છો કોઈ પદાર્થને, આ પેનને હું હીટ આપવાની શરૂઆત કરું તો આ પેન ઉપર 2 વસ્તુમાંથી એક વસ્તુ થઈ શકે. કાં તો પેન એનું તાપમાન બદલે અને કાં તો એની અવસ્થા બદલે. તમે પદાર્થને ઉષ્મા આપો તો પદાર્થના કેટલા ચાન્સીસ છે? 2. કાં તો એનું તાપમાન બદલાય અને કાં તો એનું અવસ્થા બદલાય. ના ખબર પડી? યાદ રહેશે બધાને? તમે જ્યારે પદાર્થને ઉષ્મા આપો છો ત્યારે કેટલા પ્રકારના ચેન્જીસ થઈ શકે? 2. એ 2 તમને ખબર હોવી જોઈએ. ઓકે, ક્લિયર? બોલો તો પદાર્થને ઉષ્મા આપીએ તો શું થાય? બે જોડે જોડે તો ગુડ, સહી હે. ઓકે, તો તમને આ ખબર હોવી જોઈએ. વચ્ચે વચ્ચે હું તમને પૂછું તો તમારી પાસે આન્સર આવવા જોઈએ. તો શું થશે મિત્રો? જ્યારે તમે પદાર્થને ઉષ્મા આપશો, શું આપશો? ઉષ્મા. હું તો શાબાશી આપતી. જ્યારે તમે પદાર્થને શું આપશો? ઉષ્મા. ત્યારે 2 વસ્તુ થશે. નંબર 1, કાં તો પદાર્થનું તાપમાન બદલાશે તો અવસ્થા કેવી રહેશે? અચળ. જો અવસ્થા બદલાશે તો તાપમાન કેવું રહેશે? આપણે 2 કહાની સમજવાની છે કે તાપમાન બદલાય તો શું અને અવસ્થા બદલાય તો શું. તો આપણે 2ને 1 by 1 જોશું પહેલાં. પણ 1 by 1 જોતા પહેલાં મેં તમને કીધું ને કે આ જે ચેપ્ટર છે એ ચેપ્ટરનું આજે જે તમે શીખો છો. ચલો એક કામ કરીએ, પહેલાં આપણે તાપમાન બદલાવાનું છે શીખી લઈએ. નહીં તો હું આખી એક સ્ટોરી કહી દેવાનું. તો પહેલાં આપણે તાપમાન ફેરફાર શીખી લઈએ. તાપમાનમાં થતો ફેરફાર. તાપમાનમાં થતો ફેરફાર એટલે હવે આપણે PhD કરીએ છીએ ડેલ્ટા ટી ઉપર. કોના ઉપર? ડેલ્ટા ટી.
તો જ્યારે તમે તાપમાનમાં થતા ફેરફારની ચર્ચા કરતા હશો ત્યારે અવસ્થાનો ફેરફાર કેવો હશે? અચળ. તો અત્યારે અવસ્થા ક્યાંય બદલાતી નથી, તો એની વિશે આપણે વાત કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પદાર્થ શું બદલી રહ્યો છે? એનું તાપમાન. તો પદાર્થનું તાપમાન છે બદલાય છે અને પદાર્થની અવસ્થા કેવી છે? અચળ. ચલો દેખતે हैं. તો તમારી પાસે માની લો કોઈ પદાર્થ છે, પદાર્થનું તાપમાન તમારે ડેલ્ટા ટી બદલવું છે. કેટલું બદલવું છે? ડેલ્ટા. માની લો 10 ડિગ્રી છે, ત્યાંથી 60 કરવું છે, 50 છે, ત્યાંથી 70 કરવું છે. ખબર પડે છે શું કહું? કોઈ પદાર્થનું તાપમાન છે અને તમારે એક સર્ટેન ટેમ્પરેચરથી બીજા સર્ટેન ટેમ્પરેચર સુધી લઈ જવું છે. માની લો કે પદાર્થનું અત્યારે ટેમ્પરેચર છે T1. કેટલું છે? T1. તમારે ચેન્જ કરીને ક્યાં લઈ જવું છે? T2. તો તમે કેટલું ચેન્જ કર્યું કહેવાય? ડેલ્ટા ટી. એટલે T2 માઇનસ T1 આટલું તમારે ચેન્જ કરવું. એમનેમ થઈ જશે કે તમારે ઉર્જા આપવી પડશે? આપવી પડશે. જો તાપમાન વધતું હશે તો ઉર્જા આપવી પડશે, તાપમાન ઘટતું હશે તો ઉષ્મા તમે મેળવશો. તો હું તમને એમ કહું ડેલ્ટા ટી જે છે તાપમાનમાં થતો ફેરફાર એટલે કોણ હોય? T2 માઇનસ T1. આનો જવાબ જો પોઝિટિવ આવે, કેવો આવે? પોઝિટિવ. મતલબ અંતિમ તાપમાન વધારે, પ્રારંભિક તાપમાન ઓછું. ના ખબર પડી? આ T2 એટલે કેવું તાપમાન કહેવાય? અંતિમ. આ વધારે છે, આ ઓછું છે, તો તમે શું કરો? તાપમાનમાં વધારો કે ઘટાડો કરો છો? આ ઓછું હતું, આ 10 હતું, આ 15 થઈ ગયું, તાપમાનમાં શું થયો? વધારો. તો જવાબ કેવો આવશે? પોઝિટિવ. તો વધારો હશે, તમારી ઉર્જા શું કરવી પડતી હશે? આપવી પડતી. તો આવી પ્રક્રિયાને કહેવાય ઉષ્મા શોષક પ્રક્રિયા. કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મા શોષક. હવે તમને બીજી કહાની ખબર જ હોય, ડેલ્ટા ટી T2 માઇનસ T1 જો કેવું આવે? નેગેટિવ. મતલબ તાપમાન શું થાય છે? ઘટે છે. ઘટે છે તો ઉષ્મા ક્ષેપક. તો એવી પ્રક્રિયાને કહેવાય ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. બોલ હા કે ના? તો ક્ષેપક હોય કે શોષક હોય, બેમાં ઉષ્માનો જથ્થો કાં તો રિલીઝ થશે ને કાં તો એબ્ઝોર્બ થશે, કાં તો રિલીઝ થશે અને કાં તો એબ્ઝોર્બ થશે. આમાં એબ્ઝોર્બ થશે, આમાં શું થશે? રિલીઝ. ના ખબર પડી? આ જે જથ્થો છે જે રિલીઝ થાય છે અથવા તો એબ્ઝોર્બ થાય છે એની ગણતરી કરતા આપણે શીખવાનું છે. તો આપણે અત્યારે સમજવા માટે એવું સમજશું, તાપમાન વધે, તાપમાન શું થાય? વધે. તાપમાન વધે તમારે શું આપવું પડશે? ઉષ્મા. તો એ જે ઉષ્મા આપવાની છે, ઉષ્મા વિશે આપણે જોયું ને તો આપણને ખબર પડી કે સર જે ઉષ્મા આપવાની છે ને એ જેટલું દળ વધારે એટલી ઉષ્મા કેવી આપવી પડે છે? વધારે. મતલબ હું તમને એમ કહું, સપોઝ 5 કિલો પાણી છે. કેટલું છે? 5 કિલો. કેટલું છે તમારી પાસે? 5 કિલો. એક પાત્રમાં 5 કિલો છે, એક પાત્રની અંદર હું તમને એમ કહું કે 10 કિલો છે. બેને તમે ગરમ કરવાની શરૂઆત કરો તો બેને સેમ અમાઉન્ટ જોશે કે અલગ અલગ જોશે? અલગ. જેટલું દળ વધારે એટલું એને ગરમ કરવા માટે વધારે ને. એટલી સ્ટવ ઉપર ક્યારેક પાણી તો ગરમ કરો છો ને બધા? હા, તો ઇમેજિન કરવાનું, વધારે પાણી હોય તો વધારે સમય લાગે ને. વધારે સમય એટલે કન્ટિન્યુઅસલી એટલી ઉર્જા તમારે શું આપવી પડી? વધારે. તો જેટલું દળ વધારે એટલી ઉષ્મા. બીજું ખબર પડી આપણને કે સર બીજો આધાર ક્યુનો શેના પર છે? ખબર છે? ડેલ્ટા ટી પર. કોના પર છે? ડેલ્ટા. માની લો એક કેસ તમને આપું છે, એમાં 10 ડિગ્રી તાપમાનને તમારે લઈ જવું છે 60 ડિગ્રી. કેટલા લઈ જવું છે? કેટલા ડિગ્રી વધાર્યું? 50. કેટલું વધાર્યું? 50. બીજા કેસમાં હું તમને એમ કહું 10 ડિગ્રી લઈ જવું છે 100 ડિગ્રી. કેટલું વધાર્યું? 90. બે કેસમાં સેમ ઉર્જા આપવી પડશે કે અલગ અલગ? અલગ. જેમાં 90 વધારવું છે એમાં વધારે, જેમાં 50 વધારવું છે એમાં ઓછી. મતલબ એવો થયો કે સર જેટલો તાપમાનનો ફેરફાર મોટો, જેટલો તાપમાનનો ફેરફાર વધારે એટલી ઉષ્મા વધારે, જેટલો ઓછો એટલી કેવી આપવી પડશે? ઓછો. હું એમ કહું એક પદાર્થ છે, 1 ડિગ્રી વધારવા માટે વધારે ઉર્જા આપવી પડશે 10 ડિગ્રી? 10 ડિગ્રી. તો ખબર પડે છે એનો મતલબ એમ થયો કે ક્યુનો આધાર છે બે વસ્તુ પર છે. કેટલી વસ્તુ પર છે? બે. આ કઈ ઉર્જા છે? આપવી પડતી ઉષ્મા ઉર્જા. એ કોના પર આધાર રાખે? બે વસ્તુ. જેટલું દળ વધારે એટલી ઉષ્મા વધારે, જેટલું તાપમાનમાં ફેરફાર વધારે એટલી ઉષ્મા વધારે. ના ખબર પડી? આટલી કહાની તમને ખબર હોવી જોઈએ. વેરી ગુડ. ચલ તો ભાઈ લાસ્ટ બેચ. હા બોલો તો શું શીખા આપણે? લાસ્ટ ટોપિકની મોરલ ઓફ ધ સ્ટોરી શું હતી? બેસો. જોયું તમે જ્યારે બોલવાનું થાય ત્યારે કેટલી ભૂલો થાય છે, માઇનોર મિસ્ટેક્સ કેટલી થાય છે. તમે બોલ્યામાં બીજી લાઈન ખોટી છે, પહેલી લાઈન સાચી છે. બરાબર? ચલો ટ્રેનિંગ. એવું નહીં, છેલ્લું મેં ખાલી હું સમજાવું છેલ્લે
કે ઉષ્મા ઉર્જાઓ વિશે શું વાત કરીએ આપણે? તમે જ્યારે બોલવાનું ચાલુ કરો ને ત્યારે ખબર, બેઠા બેઠા તમે આમ કરો છો ને, ઊભા થાવ ને ત્યારે સ્ક્રૂ ઢીલા થઈ જાય, ખબર પડે છે? હા, બેસો. ભૂલ છે હા એમાં હજી. ચલો ચલ તો રેણી. હા, કઈ ઉષ્મા ઉર્જા? કઈ ઉર્જા? પદાર્થને આપવી પડતી ઉષ્મા. શું કામ આપીએ છીએ આપણે ઉષ્મા? બસ મન થયું વધારે હતી આપણી પાસે, કીધું લે થોડીક તું લેતો હતો. પદાર્થના તાપમાનમાં ફેરફાર. પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્માનો આધાર બે વસ્તુ પર છે. નંબર 1 માસ, નંબર 2 ડેલ્ટા ટી. ખબર પડી? મને આવો જવાબ જોઈતો જ્યારે મેં તમને પૂછ્યું ને શું શીખા મોરલ ઓફ, તમે એવું કીધું હોય કે પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાનો આધાર બે વસ્તુ પર છે. એક દળ પર, જેટલું દળ વધારે એટલી આપવી પડતી ઉષ્મા વધારે, કદ નહીં. અને નંબર 2 શીખા કે તાપમાનમાં થતો ફેરફાર, જેટલો તાપમાનમાં થતો ફેરફાર વધારે એટલી ઉષ્મા ઉર્જા વધારે. તો એવું કીધું ઉષ્મામાં જેટલો ફેરફાર વધારે એટલી ઉષ્મા ઉર્જા વધારે. તો તાપમાનનું કંઈ કામ જ નહીં. ખ્યાલ આવ્યો? પણ તમે જ્યારે બોલો છો ત્યારે એ જ તો વસ્તુ, એમાં તો તમારે પરફોર્મ કરતા શીખવાનું છે, ત્યારે તમારો આન્સર તો જ સાચા આવે. એક લેવલ ઉપર તમારું ધ્યાન છે હોય ત્યારે. તો ક્યુ છે એ બે વસ્તુ પર આધારિત છે. આ બેમાંથી હું ત્રીજું સ્ટેપ મૂકું તો હું એમ લખી શકું ક્યુ છે એ એમના પણ સમપ્રમાણમાં છે અને જોડે જોડે ડેલ્ટા ટીના પણ સમપ્રમાણમાં છે. અરે હા કે ને? જો અહીંયા સમપ્રમાણતાની નિશાની દૂર કરીએ તો શું આવશે? અચળાંક. દર વખતે અચળાંકને આપણે આગળ લખતા વખતે અચળાંકને આપણે એમ અને ડેલ્ટા ટીની વચ્ચે લખવાનું છે. ખબર પડી કે નહીં? કારણ કે એ જ પ્રમાણે સૂત્ર તમને વધારે યાદ રહેશે. તો ક્યુ ઇક્વલ્સ ટુ, જો અહીં અચળાંક મૂકીએ તો અહીં અચળાંક આવશે સ્મોલ એસ. શું આવશે? સ્મોલ એસ. અને સૂત્ર બનશે તમારી પાસે એમએસ ડેલ્ટા ટી. પ્રશ્ન થાય કે સર એસનું નામ શું હશે? તો સ્મોલ એસ જે છે એને આપણે કહીએ છીએ સ્પેસિફિક હીટ. શું કહીએ છીએ? સ્પેસિફિક હીટ. સ્પેસિફિક હીટને આપણે ગુજરાતીની અંદર કહેશું મિત્રો વિશિષ્ટ ઉષ્મા. શું કહેશું? વિશિષ્ટ ઉષ્મા. તો તમને વિશિષ્ટ ઉષ્મા વિશે બધી જ ખબર હોવી જોઈએ. વિશિષ્ટ ઉષ્માનો એકમ શું છે, એ શું છે, એના દ્વારા શું નક્કી કરી શકાય, કઈ કઈ વિશિષ્ટ ઉષ્મા તમને યાદ હોવી જોઈએ, હરેક વસ્તુ. બોલ હા કહીને કહાનીને ફરીથી એકવાર રિપીટ કરીએ. સૂત્ર શું બન્યું આપણી પાસે? ક્યુ ઇક્વલ્સ ટુ એમએસ ડેલ્ટા ટી, જ્યાં એમ એટલે પદાર્થનું દળ, એસ એટલે પદાર્થની વિશિષ્ટ ઉષ્મા અને ડેલ્ટા ટી એટલે પદાર્થના તાપમાનમાં થતો ફેરફાર. એમાંથી એસ એટલે કોણ છે? સ્પેસિફિક હીટ, વિશિષ્ટ ઉષ્મા. વેરી ગુડ. તો આની ઉપર આપણે ચર્ચા કરવી છે તો આપણે એક નવી સ્લાઇડ લઈ લઈએ. સ્પેસિફિક હીટને હું કરતા બનાવું તો તમારી પાસે સૂત્ર હતું ક્યુ બરાબર એમએસ ડેલ્ટા ટી. તો એસ બરાબર શું લખી શકાશે? ક્યુ બાય એમ ડેલ્ટા ટી. ના ખબર પડી? આની ઉપરથી હું એનો એકમ બનાવું. શું બનાવું? એકમ. પહેલા એસઆઈ એકમ બનાવ્યું તો શું આવશે? જૂલ. એમ એટલે કોણ આવશે? કિલોગ્રામ. અને આ કોણ આવશે? કેલ્વિન. તો એસઆઈ એકમ છે મિત્રો જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. જૂલ પર કિલોગ્રામ કેલ્વિન. આ એસઆઈ યુનિટ છે. કેવો યુનિટ છે? એસઆઈ. હવે જે બીજો લખીએ છીએ અધર યુનિટ કયા આવશે? તો કે બીજો યુનિટ શું આવશે જે આપણી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે? એ કોણ છે? બીજો યુનિટ છે તમારી પાસે જૂલની જગ્યાએ શું માપી લ્યો? કેલરી. કેલરીમાં CAL બધી વસ્તુ સ્મોલમાં લખવાની. કેમાં લખવાની? સ્મોલ. કેલરી. કિલોગ્રામની જગ્યાએ શું આવશે? ગ્રામ. અને કેલ્વિનની જગ્યાએ શું આવશે? ડિગ્રી સેલ્સિયસ. ના ખબર પડી? બીજો યુનિટ બહુ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એક હજુ પણ યુનિટ છે આ સિવાય બીજો યાદ રાખવો હોય તો કેલરીની જગ્યાએ શું લખશો? જૂલ. ગ્રામની જગ્યાએ શું લખશો? કિલોગ્રામ. અને અહીંયા શું આવશે? ડિગ્રી સેલ્સિયસ. કોણ આવશે? ડિગ્રી સેલ્સિયસ. તો એટલે જૂલ પર કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ. ઓકે, કહાની ખબર પડી દરેકને? અચ્છા, તમે વિચારો કે આનો મતલબ ખરેખર સ્પેસિફિક હીટ એટલે છે શું? વિશિષ્ટ ઉષ્મા એટલે શું? તો તમે જો ખરેખર તમારું અન્ડરસ્ટેન્ડિંગ માઇન્ડ હોય તો તમને એવો વિચાર આવવો જોઈએ, આની પરથી તમે એમ કહેવા જોઈએ કે સર સ્પેસિફિક હીટ કોઈ પણ પદાર્થની કેટલી હોય? મતલબ પેન છે, પેનની સ્પેસિફિક હીટ કેટલી હશે? તો કે 1 ગ્રામ પેનની હોય તો તમે બોલો 1 ગ્રામ પેનનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા. શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા. મતલબ એવો થયો કે કોઈ 1 ગ્રામ દળ પદાર્થને 1 ગ્રામના પદાર્થનું તાપમાન
1 ડિગ્રી સેલ્સિયસ વધારવા માટે આપવી પડતી ઉષ્માને શું કહે છે? વિશિષ્ટ ઉષ્મા કહે છે. ના ખબર પડે? હું તમને પાણીની વિશિષ્ટ ઉષ્મા પૂછું તો કેટલી હશે? પાણી, વોટરની સ્પેસિફિક હીટ કેટલી હશે? તો તમે શું બોલો? 1 ગ્રામ પાણીને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો કરવા માટે આપવી પડતી ઉષ્માને વિશિષ્ટ ઉષ્મા કહેવાય. કેટલી ઉષ્મા આપવી પડતી હતી? એ આગળ ભણ્યા હોય તો ખબર હોય. કેટલી આપવી પડતી હતી? હું તમને ફરીથી એકવાર કહું. 1 ગ્રામ પાણીને 1 સેલ્સિયસ ચેન્જ કરવા માટે કેટલી ઉષ્મા આપવી પડતી હતી? 1 કેલરી. આગળ શીખ્યા હતા, આજનો પહેલો ટોપિક હતો 1 કેલરી. 1 કેલરી એટલે કેટલું કીધું હતું? 1 ગ્રામ પાણીમાં 1 ડિગ્રી સેલ્સિયસ ચેન્જ કરવા માટે આપવી પડતી ઉષ્મા એને શું કહેવાય? 1 કેલરી. ના ખબર પડી? અહીંયા સ્પેસિફિક હીટ વિશિષ્ટ ઉષ્મા એટલે શું છે? 1 ગ્રામ પાણીમાં, પાણીની કહું તો 1 ગ્રામ પાણીમાં 1 ડિગ્રી સેલ્સિયસ ચેન્જ કરવા માટે આપવી પડતી ઉષ્મા એને શું કહેવાય? વિશિષ્ટ. કેટલી ઉષ્મા આપવી પડે છે? 1. તો વિશિષ્ટ ઉષ્મા કેટલી થશે? 1. આની ઉપરથી તમને ખબર છે પાણીની વિશિષ્ટ ઉષ્મા છે એ કેટલી છે? તો કે પાણીની વિશિષ્ટ ઉષ્મા છે, પાણીની વિશિષ્ટ ઉષ્મા. ચલો, તો એને આપણે કહેશું સ્પેસિફિક હીટ ઓફ વોટર. એ છે 1 ગ્રામ પર, નહીં ગ્રામ નહીં, કોણ છે? જૂલ નહીં, કેલરી આવશે. કોણ આવશે? કેલરી. તો 1 અહીંયા શું આવશે? કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. અને બોલાશે 1 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આનો મતલબ 1 સેલ્સિયસનો ચેન્જીસ 1 ગ્રામ પાણીમાં કરવા માટે 1 કેલરી આપવી પડે. કાની ખબર પડી ગઈ? આ જે વસ્તુ છે તો કેલરી પર ગ્રામમાં છે. તમને જૂલમાં જોઈતી હોય તો જૂલમાં ફેરવતા. કેલરીની જગ્યાએ શું લખું છું? ધ્યાન અહીંયા. કેલરીની જગ્યાએ શું લખું? જૂલ. કેલરીમાંથી જૂલમાં આવવું હોય તો તમે કેટલા વડે ગુણતા? 4.2. નીચે કોણ છે? ગ્રામ. ગ્રામની જગ્યાએ શું લખું છું? કિલોગ્રામ. ગ્રામમાંથી કિલોગ્રામમાં આવવું હોય તો 10⁻3. તો અહીંયા લખાશે 10⁻3. સેલ્સિયસને આપણે ફેરવતા નથી અને એઝ ઇટ ઇઝ રહેવા દો. 10⁻3 ક્યાં જશે? ઉપર. +3 એટલે કેટલા થઈ જશે? 1000. 4.2 ને 1000 વડે ગુણો તો કેટલા આવશે? 4200 જૂલ પર કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ. મતલબ એવું થયું 1 કિલો પાણીનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય તો કેટલા જૂલ ઉર્જા આપવી પડે? 4200 જૂલ. ના ખબર પડી? આ થઈ ગયું એસઆઈ. એસઆઈ તો ન કહેવાય, અહીંયા ખરેખર કેલ્વિન નથી એટલે, પણ આમાં તમને ક્યારેક કામ લાગશે. બોલ હા કે ના? તો હું તમને એમ કહું 1 કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસને જો તમારે જૂલ પર કેજીમાં ફેરવવું હોય તો કેટલા વડે ગુણવા પડે? 4200. ના ખબર પડી? 1 જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસને કેલરીમાં કરવા હોય તો કેટલા વડે ભાગવા પડે? 4200. તો કેલરી પર ગ્રામનો રિલેશન, સેલ્સિયસને ફેરવા નથી, સેલ્સિયસને ફેરવા, કેલરી પર ગ્રામનો રિલેશન કેટલા એ ચાલે? 4200. કેટલા એ ચાલે? 4200. મોટું કોણ છે? કેલરી. તો કેલરીમાંથી તમે જૂલમાં જતા હોય તો કેટલા વડે ગુણવાના? 4200. અને જૂલમાંથી કેલરીમાં આવતા હોય તો કેટલા વડે ભાગવાના? 4200. ના ખબર પડી? તો તમને એમ કહે કે પાણીની વિશિષ્ટ ઉષ્મા આટલી છે. ઓકે, હવે તમને હું લખાવું છું એ છે બરફની. કોની છે? બરફ. તો બરફ એટલે એને કહેશું ઇંગ્લિશની અંદર આઈસ. શું કહેશું? આઈસ. તો બરફની વિશિષ્ટ ઉષ્મા, બરફની વિશિષ્ટ ઉષ્મા એને કહીએ સ્પેસિફિક હીટ ઓફ આઈસ. અને તમને જાણીને આનંદ થશે એની આની કરતાં અડધી હોય. અડધી એટલે કેટલી લખીશ? 0.5. યુનિટ શું બનશે? કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. અહીંયા લખશો તો પાછું કન્વર્ટ કરશો 4200 ના અડધા કેટલા થઈ જશે? 2100 જૂલ પર કિલોગ્રામ ડિગ્રી સેલ્સિયસ. મતલબ હું તમને બરફ આપું, બરફનું તાપમાન તમારે 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય, 1 ગ્રામ બરફનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું હોય તો કેટલી ઉર્જા આપવી પડશે? 0.5 કેલરી અથવા 2100 જૂલ. ના ખબર પડી? આ આઈસ કહેવાય. આઈસ જેવો હજી આઈસની બેન એક છે. કોણ છે? વરાળ. કોણ છે? વરાળ. ઇંગ્લિશમાં કહેવાય સ્ટીમ. શું કહેવાય? સ્ટીમ. તો વરાળની વિશિષ્ટ ઉષ્મા, ચલો બોલતો, એને કહેવાય એસ ઓફ સ્ટીમ. શું કહેવાય? સ્ટીમ. સ્ટીમ એનું છે તમારી પાસે છે એની વેલ્યુ 0.46. કેટલી છે? 0.46. યુનિટ લખશો એટલે શું આવશે? કેલરી પર ગ્રામ ડિગ્રી સેલ્સિયસ. આને તમારે ફેરવવી હોય તો આને કેટલા વડે ગુણશો?
4200 વડે ગુણી નાખો એટલે તમારી પાસે આવશે જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસ. ગણો તો 0.46 ગુણ્યા 4200 કરો તો 1932 તો આટલી જોઈએ એને. 1 કિલો વરાળ હોય ને એને 1 ડિગ્રી સેલ્સિયસ તમારે ચેન્જ કરવું હોય તો એમાં કેટલી ઉર્જા આપવી પડે? 1932. કહાની ખબર પડી ગઈ દરેકને? ચલો નોટ કરો ફટાફટ. નહીં, એક મિનિટ એક ટોપિક હજી લઈ લે. અરે લિંક છે એટલે મારે સ્પેસિફિક પૂરું થઈ જાય, બરાબર? સ્પેસિફિક હીટનું સૂત્ર શું હતું તમારી પાસે? ધ્યાન અહીંયા. સ્પેસિફિક હીટનું સૂત્ર હતું S = Q by m ડેલ્ટા. આમાં બે કેસ છે. કેસ નંબર 1 આ સ્પેશિયલ કિસ્સાઓ છે. કેસ નંબર 1, માની લો કે એવું બને કે તમે ઉષ્મા ઉર્જા આપતા હોય એટલે 5 જૂલ, 25 જૂલ, 500 જૂલ, 5 લાખ જૂલ કંઈક આપો છો. બોલ હા કે ના? એટલે Q 0 છે કે સમથિંગ છે? પણ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો માની લો હું તમને એમ કહું કે જો તમારી પાસે અહીંયા કયો કેસ આપણે લીધો? Q છે એ સમથિંગ છે એટલે ઇટ ઇઝ નોટ = 0. મતલબ કે Q 0 છે નહીં, પણ તાપમાનમાં કોઈ ફેરફાર થતો નથી. તો એનો મતલબ એમ થયો ડેલ્ટા T = શું થશે? 0. આવું ક્યારે પોસિબલ થાય? કોઈ કેસ છે આવું? જ્યારે અવસ્થા બદલાતી હોય ત્યારે. કારણ કે અવસ્થા બદલાતી હોય ત્યારે તમે ઉર્જા આપતા હોય કાં મેળવતા હોય પણ તાપમાનમાં કોઈ ફેરફાર થાય નહીં. તમને એમ પૂછે કે ત્યારે સ્પેસિફિક હીટ કેટલી હશે? તો ત્યારે સ્પેસિફિક હીટ કેટલી હશે? વિચારો તો. ઇન્ફિનિટી હશે. કેટલી હશે? ડેલ્ટા T બરાબર 0 મૂકશો, Q તો 0 છે નહીં, 0 વડે ભાગશો તો કેટલા આવશે? ઇન્ફિનિટી. તો આને કહેવાય સ્પેશિયલ કેસ. તમને હું પૂછું કે જ્યારે પદાર્થની અવસ્થા બદલાતી હોય ત્યારે તેની વિશિષ્ટ ઉષ્મા કેટલી હશે? ઇન્ફિનિટી. કેટલી હશે? ઇન્ફિનિટી. કેસ નંબર 2. અચ્છા, આવું ક્યાં જોવા મળે એ કહી દે તો. જ્યારે અવસ્થા ફેરફાર થાય ત્યારે. બોલ હા કે ના? ચલો નેક્સ્ટ. ત્યાર પછી સેકન્ડ કેસ શું છે તમારી પાસે? સેકન્ડ કેસ તો એની કરતા સિમ્પલ છે. સેકન્ડ કેસની અંદર હું તમને એમ કહું, આ વખતે કેવું છે ભાઈ? Q બરાબર 0 છે, મતલબ તમે ઉષ્મા આપતા નથી, પણ ડેલ્ટા T = 0, મતલબ કે તો બી તાપમાનમાં ફેરફાર થાય છે. તમે પદાર્થને ઉષ્મા આપો છો? આ કિસ્સામાં મેળવો છો? હા, કશું. Q એટલે એક્સચેન્જ છે. કોણ છે? એક્સચેન્જ. નોર્મલી આપણે આપવાની જ વાત કરતા હોય બધે, પણ આપવાની અને લેવાની બે કેસેટ કેવી રાખવાની છે? સેમ. તો અહીંયા Q બરાબર 0, મતલબ ઉષ્મા ઉર્જાની આપલે થતી નથી. હવે આપલે ન થાય તો ખરેખર તો ડેલ્ટા T બદલાય નહીં, પણ તોય ડેલ્ટા T બદલાય છે. 5 ડિગ્રી બદલાણું, 10 ડિગ્રી, 2 ડિગ્રી કશોક ચેન્જ થયો. બોલ હા કે ના? આ કેસની અંદર તમને પૂછે કોઈ કે સ્પેસિફિક હીટ છે કેટલી થશે? તો સ્પેસિફિક હીટ થશે 0. કારણ કે આમાં તમે કોણ 0 મૂકશો? Q. નીચે કઈ 0 છે તો આન્સર કેટલો આવશે? ગુડ. ચલો, તો S = 0 છે. તો આવું ક્યારે થાય? આવું ક્યાં જોવા મળે? તાપમાનમાં ફેરફાર કરવો હોય તો તમે ઉર્જા નહીં આપી હોય? આપી ને. અહીંયા તો શું કન્ડિશન છે? ઉર્જા 0. આવું એક જ કેસમાં થાય. તમને વિચારી કહું, કહી દઉં છું તમને. સપોઝ માની લો હું તમને એમ કહું તમારી ઘરે અથવા તમે ક્યાંક ને ક્યાંક થર્મસ જોયા છે ને? થર્મસની અંદર કેવું હોય કે 4 લેયર, 5 લેયર, 3 લેયરની સિક્યોરિટી હોય, બરાબર? સિક્યોરિટી કોનાથી? તો કે વાતાવરણથી. એની અંદર સપોઝ માની લો તમે ચા કે ગરમ પાણી કે કશું વસ્તુ ભરી દો, પછી 4 લેયર એટલે બહારનું તાપમાન એકને ટચ થાય, પછી પાછો ગેપ હોય, પાછી બીજી હોય, એની વચ્ચે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ હોય, અવાહક પદાર્થ હોય, પાછો એક લેયર, પાછો અવાહક પદાર્થ, પાછો એક લેયર, પાછો એક અવાહક પદાર્થ, આવું પછી જેવું લ્યો એવું. ભાઈ મતલબ ખબર પડી ને હું કહું કેટલા લેયર આવે એ તમારી ઉપર ડિપેન્ડ છે. ખ્યાલ આવે? તો જે સારું થર્મસ હશે એ આટલા બધા લેયર હોય. હવે એની અંદર હું તમને એમ કહું તો 50 ડિગ્રી સેલ્સિયસે ગરમ કરેલી ચા છે, ભરી દીધી અને તમે બંધ કરી દો છો, બરાબર છે? તો 2-3 દિવસ પછી જોશો તો 50 ની 50 રહેશે કે બદલી ગયો છે તાપમાન? 50 નું 50 જ રહેશે. બદલી ગયો. તમે ગમે એવો થર્મસ લઈ આવશો તો બી બદલશે. અરે હા કે ના? હવે હકીકત તમે ઉષ્મા આપી નહીં, ઉષ્મા મેળવી નહીં, તો બી તાપમાન શું થયું? બદલાણું. તો આ કેસમાં તમે ઉષ્માની આપલે કરતા નથી. હાલાકી આઈડિયલ સિચ્યુએશનમાં ખરેખર તમે આપલે કરી હોય, પણ આપણે તો લખવું છે એટલે કે Q બરાબર કેટલા હોય? 0. આપલે થાય નહીં. અને ડેલ્ટા T કેવા હોય? 0 ના હોય. મતલબ એ 50 ડિગ્રી હતું 45 થયું, 49 થયું કે 51 થયું, ખબર પડે છે?
તો બદલાણું તાપમાન બદલાણું એટલે સ્પેસિફિક હીટ કેવી? 0. કેવી થશે? 0. આવું તમને ક્યાં જોવા મળે? તો કે થર્મસ જેવા પદાર્થમાં. કેવા પદાર્થોમાં? થર્મસ જેવા પદાર્થોમાં. જે પદાર્થને આઇસોલેટ કરેલા હોય. કેવા કરેલા હોય? આઇસોલેટ. અને છતાં બી એનું તાપમાન છે શું થાય? બદલે. એની પાછળ ઘણા બધા રીઝન હોય, આપણે ડિસ્કશન જ કરવા પડે. એ કેસમાં સ્પેસિફિક હીટ કેવી થશે? 0. ઉદાહરણ યાદ રહી ન રહે તમને એટલી ખબર હોવી જોઈએ. જો પદાર્થની ઉષ્મા ઉર્જા 0 પણ તાપમાન 0 નથી, ઉષ્મા ઉર્જા 0 પણ તાપમાન 0 નથી, તો સ્પેસિફિક હીટ કેટલી? 0. પણ જો તાપમાનમાં ફેરફાર થતો નથી એટલે એ કેવું? 0. પણ ઉર્જા તમે આપો છો તો સ્પેસિફિક હીટ કેટલી? ઇન્ફિનિટ. નોટ કરો ચલો ફટાફટ. પહેલા ટાઇટલ લગાવો 1 કેલરી. 1 કેલરી એમાં વ્યાખ્યા લખવી છે કે આ રીતે લખવું છે? વ્યાખ્યા લખો. એક વાતાવરણ દબાણે 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ગ્રામ પાણીના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કરવા માટે આપવી પડતી ઉષ્મા ઉર્જાને, આપવી પડતી ઉષ્મા પણ લખી શકાય, ઉષ્મા ઉર્જા પણ લખી શકાય. આપવી પડતી ઉષ્મા ઉર્જાને 1 કેલરી કહે છે. એટલે આને શું કહેવાય? 1 કેલરી. વેરી ગુડ. ચલો ત્યાર પછી બસ આ જેમ આપ્યું છે એમ જ લખી નાખો. ચલો ફટાફટ. હું વાતો કરતા ધ્યાન નહોતું જ તારું, કન્ટિન્યુઅસ ધ્યાન. મને ઘડીક વાર એમ થયું અહીં બોલાવી લઉં થોડીક વાર. બસ બે લખવા મળો તો લઈ લો. મેં ગઈકાલે તમને એવું કીધું હતું.
ચલાવવાનું ને. તમને એવું સમજો કે સોમવારે અથવા તો મંગળવાર સુધીમાં તમને સ્વાધ્યાય પણ મળશે આ જ રીતે, જે રીતે ક્વેશ્ચન છે. હા, એટલે તમારે ટ્રાય, બસ કહું તમારે ઓલા જે શું કહેવાય ક્વેશ્ચન જે છે, મતલબ સ્વાધ્યાય કે ઉદાહરણના જે દાખલાઓ છે એની તમારે વ્યવસ્થિત રીતે ટ્રાય કરવાનું શરૂ કરવાનું. તમને જ્યાં જ્યાં અટકો ત્યાં તમારી પાસે વિડીયો સોલ્યુશન હશે ને તો બી અટકો તો પછી અહીંયા રૂબરૂમાં આપણે શું, બરાબર? પણ એવા અટકો એવા હશે નહીં, એ પીવાયક્યુ નથી એટલે. ઓકે, ઓલી વ્યાખ્યા લખી એ લખવાની છે. ત્રણે ત્રણ વિશિષ્ટ ઉષ્મા યાદ હોવી જોઈએ. પાણીની કેટલી? 4. પાણીની 1. 4 200 નથી યાદ રાખવાની, આપણે કેલરીઝ વધારે યાદ રાખવાની, બરોબર? પાણીની કેટલી? 1. બરફની અને વરાળની? ચલો રેડી? ચલો ઠીક, હજી એક હશે કેમ? હવે નહીં હોય, એમાં ભલે હોય, મને ખબર ને ટોપિક નથી. હે ભગવાન,
ક્યાંય ન હાલે. ટાઇટલ લગાવો. ચલો લે, સ્થળાંતર કર્યું. કોને બળ લગાડ્યું? કોને બળ લગાડે ત્યારે સ્થાનાંતર થાય ને. ચલો ધ્યાન અહીંયા. તમે એક કહાની શીખાતા એ હતો તાપમાનમાં થતો ફેરફાર. હવે બીજી કહાની છે એને કહેવાય અવસ્થામાં થતો ફેરફાર. તો ટાઇટલ લગાવો, અવસ્થામાં થતો ફેરફાર. બસ હવે અવસ્થામાં થતો ફેરફાર. અવસ્થામાં થતો ફેરફાર. તો પદાર્થની એક અવસ્થામાંથી પદાર્થને બીજી અવસ્થામાં લઈ જવા માટે જે ઉષ્મા આપવી પડે ને એને કહેવાય ગુપ્ત ઉષ્મા. કેવી ઉષ્મા? ગુપ્ત ઉષ્મા. તમને એમ થાય સર કેમ એમાં ગુપ્ત ઉષ્મા જેવું છે? બિકોઝ તમે પહેલી વખત જ્યારે આપણને ખબર પડી તો આપણે વિચાર કરો, આપણે થર્મોમીટર રાખ્યું. ફોર એક્ઝામ્પલ 100 ડિગ્રીનું પાણી છે. કેટલાનું છે? 100 ડિગ્રી. અને તમે એને ગરમ કરવાનું ચાલુ કર્યું તો તમે થર્મોમીટર રાખ્યું, તમારી ઈચ્છા શું હોય? 100 ડિગ્રીનું શું થશે? 101, 102 થવું જોઈએ ને. આપણે ઉષ્મા આપતા રહ્યા પણ એવું થયું? એવું ના થયું. ત્યારે શું થયું? પાણીનું શું બનતું ગયું? વરાળ. અરે શું બનતું ગયું? વરાળ. પતી ગયું. ઘરમાં બધું ગોઠવવાનું ગોઠવાઈ ગયું બધું. ચલો, તો કહાની એવી હતી આપણી પાસે કે ભાઈ તમે એને ગુપ્ત ઉષ્મા શા માટે કહો? કારણ કે એ ઉષ્મા જે આપો છો એ દરમિયાન તમને તાપમાનનો કોઈ ફેરફાર દેખાતો થોડીક વાર માટે. આ તો ઠીક છે, તમને ખબર છે. બાકી આપણને એવું લાગે, માની લો હું તમને 100 ડિગ્રીનું પાણી ગરમ કરી દઉં, 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, અને પછી હું તમને એમ કહું ચલો ઉષ્મા આપો ને તમે તાપમાન માપો, તાપમાન બદલાતું હોય નહીં. તો આપણી માટેની મિસ્ટ્રી થઈ જાય કે ઉષ્મા ઉર્જા જે આપીએ છીએ ક્યાં જાય છે. ખબર પડી કે ન પડી? સમજાણું? એટલા માટે એ ઉષ્માનું નામ આપણે શું આપ્યું છે? ગુપ્ત ઉષ્મા. એ ખરેખર શું કરે છે તો કે એ અવસ્થામાં શું કરે છે? ફેરફાર. તો અવસ્થામાં ફેરફાર કરવા માટે આપણે જે ઉષ્મા આપીએ છીએ એ ઉષ્માને શું કહીએ છીએ આપણે? ગુપ્ત ઉષ્મા. અને ગુપ્ત ઉષ્માને ઇંગ્લિશની અંદર કહેવાય મિત્રો લેટેન્ટ હીટ. શું કહેવાય? લેટેન્ટ હીટ. તો લેટેન્ટ હીટ તરીકે છે ઓળખશું. લેટેન્ટ હીટ બે પ્રકારની હોય. ગુપ્ત ઉષ્મા કેટલા પ્રકારની હોય? બે. એક હોય જ્યારે પદાર્થ છે એ સોલિડમાંથી લિક્વિડ બને. સોલિડમાંથી શું બને? લિક્વિડ. એટલે ઘન પદાર્થ છે એ શેમાં રૂપાંતર થાય? પ્રવાહીમાં. તો ઘન પદાર્થ છે એ શેમાં બનતો હોય? પ્રવાહીમાં. એટલે કે સોલિડ છે શું બનતો હોય? લિક્વિડ. ત્યારે જે તમને લેટન્ટ હીટ આપવામાં આવે, ત્યારે જે ગુપ્ત ઉષ્મા આપવામાં આવે એને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. શું કહેવાય? ગલન ગુપ્ત ઉષ્મા. અને બીજી હોય તમારી પાસે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. એમાં પદાર્થ ક્યાંથી ક્યાં જાય? પ્રવાહીમાંથી વાયુ. પ્રવાહીમાંથી શું બને? વાયુ. ત્યારે જે હોય એને આપણે શું કહીએ? ઉત્કલન ગુપ્ત ઉષ્મા. ના ખબર પડી કે? ચલો, તો આ ખરેખર તમને જે ઉષ્મા લાગે છે ખરેખર આપણી માટે એક અચળાંક છે. શું છે? અચળાંક. હરેક પદાર્થ માટે અલગ અલગ હોય. પહેલાં આપણે ખાલી બે વર્ડ સમજવાના હતા. ઘનમાંથી પ્રવાહી એટલે ત્યાં પદાર્થનું ગલન થયું કહેવાય. શું થયું કહેવાય? ગલન. ઇંગ્લિશમાં કહે તો મેલ્ટિંગ થયું કહેવાય. શું કહેવાય? મેલ્ટિંગ. હરેક પદાર્થનું એક મેલ્ટિંગ પોઈન્ટ હોય, ગલન બિંદુ હોય, ત્યાં એનું ગલન થશે. માની લો આપણે પાણીની વાત કરીએ તો અહીંયા શું હોત? બરફમાંથી પાણી. અહીંયા વેપરાઇઝેશન થયું કહેવાય. શું થયું કહેવાય? વેપરાઇઝેશન. વેપરાઇઝેશન એટલે વન ટાઈપ ઓફ બાષ્પીભવન થયું કહેવાય. શું થયું કહેવાય? બાષ્પીભવન. તો અહીંયા શું થશે? પાણીનું શું બની જશે? વરાળ. તો તમને યાદ છે જ્યારે તમે તાપમાનમાં ફેરફાર શીખ્યા ત્યારે તમે એવું કીધું પદાર્થનો કેટલો ઉષ્મા આપવી પડશે એ કોના ઉપર આધાર રાખતું હતું? બે. એક દળ અને તાપમાનમાં થતો ફેરફાર. યાદ આવે છે બધાને? અહીંયા હું તમને એમ કહું કે મારે પદાર્થની અવસ્થા બદલાવી દઈશ. શું બદલાવી છે? અવસ્થા. તો એનો આધાર શેના પર હશે? એક દળ ઉપર. જેટલું દળ વધારે એટલી ઉષ્મા કેવી આપવી પડશે? વધારે. માની લો હું તમને એમ કહું તમારી પાસે 1 કિલો પાણી છે એની વરાળ બનાવી છે, 5 કિલો પાણી છે એની વરાળ બનાવી, તો ઓબ્વિયસ છે 5 કિલોમાં કેવી ઉર્જા જોશે? વધારે. તો ક્યુ પ્રપોર્શનલ ટુ શું છે તમારી પાસે? એમ. બીજા કોઈની યાર કાંઈ લેવા દેવા છે નહીં. અહીંયા તાપમાનમાં ફેરફાર થતો નથી. દળ પતી ગયો એટલે કહાની પૂરી. તો બસ સમપ્રમાણતાને દૂર કરો એટલે આવશે અચળાંક. તો અહીંયા જો અચળાંક મૂકશો તો એ અચળાંક છે L. લેટન્ટ હીટ માટે અચળાંક શું છે? L. તો એને કહેવાય Q = mL. આ L જે છે એ છે આપણો ગુપ્ત ઉષ્માનો અચળાંક. શું છે? ગુપ્ત ઉષ્માનો અચળાંક.
એને આપણે યાદ રાખવાના છે અલગ અલગ. તમને યાદ છે ને પાણી માટે કેમ સ્પેસિફિકિટી યાદ રાખી હતી? કેટલી હતી? 1. પેલા તો આનું એકમ કહી દો. તો એકમ શું થશે? ગુપ્ત ઉષ્માનો એકમ શું થશે? ચાલો, આનો એકમ થશે તમારી પાસે, એકમ આવશે કેટલો આવશે? જૂલ પર કેજી. અચ્છા, આનાથી યાદ આવ્યું, સ્પેસિફિકિટમાં તમે ડાયમેન્શનલ ફોર્મ્યુલા બનાવ્યું નથી. પારિમાણિક સૂત્ર બનાવી નાખજો, બરાબર છે? ચલો બનાવતા જ આવીએ, વાર શું લાગે એમ, હે ને? ચલો, સ્પેસિફિક હિટની અંદર તમે પારિમાણિક સૂત્ર નથી બનાવ્યું. બોલો તો આનું પારિમાણિક સૂત્ર છે શું થશે? તમને યાદ હશે પારિમાણિક સૂત્ર મેં તમને કીધું હતું, બેના યાદ હોવા જોઈએ. ઉર્જા અને બળ એટલે કે ન્યૂટન. ઓકે, તો ઉર્જા તમને યાદ હોવી જોઈએ. ઉર્જા યાદ હોય એટલે કામ આવશે ક્યાંક નહીં. ચલો, જૂલ માટે કેટલા? m1 L2 T-2 m1, અને કેલ્વિન પોતે એક મૂળભૂત રાશિ છે એટલે એનું K1. હવે એક નવું આવશે, બરાબર? m1 કેન્સલ થઈ જશે, તો m0 L2 T-2 K-1. આવા બધા તમને સમજાવવા જોઈએ, તમને જાતે પણ મેળવતા આવડવા જોઈએ. ચલો, વેરી ગુડ. ત્યાર પછી મિત્રો આગળ વધીએ. તો ત્યાર પછી આપણે શીખવાના હતા, ક્યાં હતા આપણે? ચલો, અહીંયા જૂલ પર કેજી. આનું પારિમાણિક સૂત્ર કહું તો જૂલનું કેટલું છે? m1 L2 T-2. હવે નીચે બાજુ કેજી છે એટલે m1 શું થઈ જશે? કેન્સલ. તો શું આવશે તમારી પાસે પારિમાણિક સૂત્ર? પારિમાણિક સૂત્ર આવશે તમારી પાસે m0 L2 T-2. અહીંયા તમારે 2 રીડિંગ છે યાદ રાખવાના છે. એક છે બરફ માટે. કોના માટે? બરફમાં. બરફ માટે લેટન્ટ હીટ ઓફ મેલ્ટિંગ. એટલે કે ગલનગુપ્ત ઉષ્મા એ કેટલી હશે? તો કે એને LM કહેવાય. શું કહેવાય? LM. એ છે 80. કેટલી છે? 80. બીજી યાદ રાખવાની છે, પાણીમાંથી શું બનતું હોય? વરાળ. તો એને કહેવાય લેટન્ટ હીટ ઓફ વેપરાઇઝેશન, એટલે એને V વડે દર્શાવશું. જેના વડે? V. ઉત્કલન ગુપ્ત ઉષ્મા. કેવી કહેશું? ઉત્કલન. તો આ ક્યારે જ્યારે યુઝ કરવાનું થશે? જ્યારે બરફમાંથી શું બનતું હશે? પાણી. અહીંયા શું બનતું હશે? પાણીમાંથી વરાળ. અહીંયા તમારી પાસે છે LV. શું કહેશું? LV. અને એનું માપ છે 540. કેટલું છે? 540. યુનિટ શું હશે? આનો યુનિટ હશે કેલરી પર ગ્રામ. મેં પહેલાં કીધું તમને કે તમારી પાસે મેજોરિટી બધી વસ્તુ અવેલેબલ છે એ કેમાં છે? આમ તમારે ફેરવવી તમે ફેરવી શકો, બાકી બધું કેલરીમાં જ આવશે. કેલરી, ગ્રામ અને સેલ્સિયસ. ખબર પડી કે નહીં? તો અહીંયા કેટલા આવશે? 80 કેલરી પર ગ્રામ. આને કેટલી આવશે? 540 કેલરી પર ગ્રામ. આને મારે જૂલ પર કિલોગ્રામમાં ફેરવ્યું મેં તમને શીખવાડ્યું હતું. જૂલ પર 4200. તો અહીં લખી શકું 80 ગુણ્યા શું આવશે? 4200 જૂલ પર કેજી. અહીંયા લખવું હોય તો 540 ગુણ્યા 4200 જૂલ પર કેજી. ના ખબર પડી? સમજાય છે? હવે આની ઉપરથી તમે આખું ચેપ્ટરનો એક સારાંશ છે સમજી શકો, પણ દેટ વી વિલ ડિસ્કસ ટુમોરો. અત્યારે તમારે આટલું લખી લેવાનું છે. ચલો વ્યવસ્થિત લખીને રેદ. એસને શું કહેતા? ઓલામાં સ્પેસિફિક હીટ. ગુજરાતીમાં કહીએ તો વિશિષ્ટ ઉષ્મા. અહીંયા એલને શું કહેશું? ગુપ્ત ઉષ્મા. બરાબર? પછી એમ ન કહેતા. શું થયું? તો વાઇબ્રેશન્સ આવે છે. આવતીકાલનો લેક્ચર બહુ ઇમ્પોર્ટન્ટ હશે. ઓકે, આજ 1 કલાક તમે સહન કર્યા એની માટે થેન્ક યુ. ચલો બંધ કરે ભાઈ.